ખરેખર આમ ગણીએ ને તો આપણું ગુજરાત છે ને આખું રંગેલું બન્યું છે. અને હું ઘણીવાર જાહેરમાં બોલ્યો છું અને આજે કહું કે દેશમાં જ્યારે જ્યારે તકલીફ પડી છે ને ત્યારે કોઈ ગુજરાતમાંથી જ ઊભો થયો છું. આપણા મહારાણા પ્રતાપને હારા અશ્વની જરૂર હતી ને ત્યારે પાંચાળની ભૂમિના એક ચારણે એમ કહેવાય ચેતક આપ્યો હતો. શિવાજી મહારાજાને જ્યારે નાણું ખૂટ્યું ત્યારે સુરત શહેરે ગુજરાતે પૂરું પાડેલું. આ ઇતિહાસ છે, બધા લખાણેલું છે. ત્યાંથી ધીરે 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 આગળ વ્યાવો. ઘણા બધી વાતો કરવા બેસું તો એમાં ઘણું આવી જાય, પણ ટૂંકું લઈ લઉં. અંગ્રેજો ફાટીને ધોવાડે ગયા ત્યારે બે ગુજરાતની વ્યક્તિ ગઈ, મોહનચંદ કરમચંદ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, બે ગુજરાતી સાહેબ. અને એ પછી અત્યારે જુઓ બાબુ, મેં હમણાં તપાસ કરી, મેં કીધું આ મુગલો ક્યાં ગયા? મુગલ સામ્રાજ્ય તો અકબરભાઈનો, એટલે મહારાજા અકબર ને એનો પરિવાર ક્યાં? તો મને હમણાં સમાચાર મળ્યા, કલકત્તામાં એનો એક પરિવાર છે, એ ચા વેચે. લ્યો, જેનો એ ખંભે પોણું હિન્દુસ્તાન હિસકા દેતું હતું, નીતિ નહોતી, તો અત્યારે એ ચા વેચે. ને આપણો એક વડનગરનો છોકરો ચા વેચનારો અત્યારે દિલ્હી બેસી ગયો સાહેબ, ખબર હલપા? હે, પણ ગુજરાતની તાકાત જેવો તમે, ઈ ને અમિત શાહ બે બેઠા જ ને. ગુજરાતને જ્યારે એ ક્યાં કરો, ગુજરાતીની તાકાત જ જુદી છે. એક ગુજરાતી મુંબઈ બેંકમાં લોન લેવા ગયો, આપણો ગુજરાતી. એટલે બેંકમાં જઈને કીધું કે ભાઈ 50,000 રૂપિયા, ખાલી 50,000 લોન જોવે છે. એટલે ન્યાલી પૂછ્યું કે તમે આ મોર્ગેજમાં શું આપો? એને તો કોઈ પણ મોર્ગેજ તો જોવે જ ને, એમનામ તો ન જ આપે. ક્યાં રહ્યો છો? તો કે ગુજરાતમાં રહું છું. ગુજરાતમાં ક્યાં હતા? કે પાલનપુર. અહીંયા કાંઈ તમારી દુકાન મકાન કે અહીંયા કાંઈ નથી મુંબઈમાં? ત્યાં આવો, પાલનપુર આપણી પાસે પડ્યું, જોઈએ એટલું. પણ કે અહીંયા મોર્ગેજમાં જ કાંઈક આપવું પડે ને. ત્યારે કીધું કે આ મારી મર્સિડીઝ ગાડી જે બહાર પડી ને, એ મર્સિડીઝ ગાડીની આ ચાવી, આ પેપર, આ મારું લાયસન્સ, મારું આઈડી પ્રૂફ, મારા જ નામે ગાડી છે. અને જ્યાં સુધી 50,000 રૂપિયા જમા ન કરાવું ત્યાં સુધી તમારે ગાડી જ અહીંયા જમા રાખવાની છે. હવે 1.5 કરોડની ગાડી અને એમાં મૂળ 50,000 રૂપિયા લેવાના, તો કરોડ મળે, પણ 50 એ તો કોણ ના પાડે? એટલે તરત એ પેપર થઈ ગયા, 50 જગ્યાએ સહી થઈ ગઈ, 50,000 રૂપિયા આપી દીધા કેશ. ગાડી જમા લઈ લીધી, બેંકના ગેરેજમાં ગાડી મૂકી દીધી, માથે કપડું ઢાંકી દીધું, ચાવી લોકરમાં મુકાઈ ગઈ. ઓલો 50,000 લઈને વયો ગયો. પણ બાપુ, મેનેજરને રાખ્યે ઊંઘ ન આવે, આંખ વીચે મર્સિડીઝ દેખાય. અને એક જ વિચાર કે જેને મર્સિડીઝ ગાડી છે એ મૂકીને એને 50,000 કરવા શું છે? અરે ઓરિજિનલ તો હશે ને મર્સિડીઝ, ચાઇનાની જ નહીં હોય ને. આપણે ચાઇનાનો વડાપ્રધાન ગાંધીનગર આવ્યો ને તો આપણા ભાભલાઓ બેઠા બેઠા વાતો કરતા હતા. એ કે ગાંધીનગરમાં ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. એક બાપા હું કે ઓરિજિનલ કેદી આવશે? ઓરિજિનલ બેઠો દિલ્હી. ઓલો મેનેજર ઊંઘ નો આવે. અને ઓલો ભાઈ બાપુ 1 મહિને આવ્યો. 1 મહિને આવીને બેંક મેનેજરને કીધું કે આલ્યો આ 50,000 રૂપિયા, આ તમારા 28,000 વ્યાજ. એ 28,000 રૂપિયા એટલે 5200 રૂપિયા, 5250 રૂપિયા મૂક્યા. 28,000 અને 50,000 કાઢ્યો, આ જમા લ્યો. એટલે પૈસા જમા લીધા, નો ડ્યુ સર્ટિફિકેટ કર્યું, ચાવી આપી. અને પછી મેનેજરે કીધું કે ઈકડે આ તોલા, ઈકડે આ
અહીંયા બેસ મારી પાસે. બોલો કે કાંઈ सांगितलं શું થયું? મેનેજર કે 1 મહિનાથી હું તો હોઉં તો તું મારો બાપ. તો ઓલા ભાઈ આપણા પાલનપુરના હતા, ગુજરાતના હતા. આપણા પાલનપુર તો અમથું નામ લો પણ ગુજરાતના આપણા, પણ પાલનપુરના હોય. ગુજરાત એટલે પાલનપુર, પાલનપુર એટલે બોરડા, મહુવા, બધું એક જ. ઓલા ભાઈ કીધું હુઈ જવું જોઈએ ને, એ તો તમારો મુદ્દો છે ને. અરે કે પણ ઊંઘ નથી આવતી, ટીકડી લઈ લેવી જોઈએ. અરે ભાઈ આંખ વીચું તારી મર્સિડીઝ દેખાય. મારા ભાઈ મને તું ઈ કે તું મર્સિડીઝનો માલિક, તું એમ કે છો કે મારા ગામડે, મારા ગામમાં, મારા શહેરમાં બહુ મોટું છે, તો તારે 50,000ની જરૂર પડી કેમ? ત્યારે ઓલાએ કીધું કે એ સમજવા માટે તારે ત્યાં ગુજરાતમાં જન્મ લેવો પડે. એ કે હું મરું, જન્મ લો મોડું થઈ જાય એને કરતાં અહીંયા કે ને. ત્યારે ઓલો આપણો ગુજરાતી બોલ્યો કે ભાઈ એવું કાંઈ નથી, મારે 1 મહિનો અમેરિકા જાવું છું. અહીંયા મુંબઈમાં ક્યાંય મારો મિત્ર કે કોઈ પરિવાર કે કોઈ હતું નહીં ગાડી મુકાય એમ, અને એરપોર્ટમાં ગાડી મૂકવાનું છે ઠેકાણું, પણ એરપોર્ટમાં ગાડી મૂકવું તો પર ડેના 700 રૂપિયા હતા ત્યારે. એટલે 21,000 રૂપિયા તો મહિનાનું ખાલી એરપોર્ટમાં ભાડું થાય પાર્કિંગનું, અને એમાંય નો ગેરંટી, વાહનની કોઈ પછી સેફટી નહીં. એને બદલે તમે મને 50,000 રૂપિયા મૂળ વાપરવા આપ્યા, એ પાછા 2,500માં તમે મારી ગાડી આખો મહિનો હાજવી. આ ધંધા કરાય ને. ઓલો બેંક મેનેજર મારે રાજીનામું દઈને અત્યારે અહીંયા ડીસા બાજુ બટેટાની દલાલી કરવા આવી આવ્યો. બોલો એ કે અહીંયા રહેવાય, અહીંયા રહેવાય. હા, અરે ખરેખર આ જીવન જીવવા જેવું છે. એટલે ગુજરાત ગુજરાત છે, મારો કહેવાનો અર્થ છે. જ્યારે જ્યારે કાંઈ તકલીફ પડી છે ત્યારે ગુજરાત જાગ્યું છે. હે, અને અત્યારે આપણે જોઈએ છીએ સાહેબ એના વખાણ કે અમારે કોઈ પક્ષ ન હોય. અમે આ સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ તો એ તો કોંગ્રેસની વાત થઈ ને. હે, પણ અમારે કોઈ પક્ષ ન હોય, વ્યક્તિને અમે પૂછતા હોય. હે, આ દેશને આઝાદી મળે અને પહેલો વહેલો સરદાર વલ્લભભાઈ પટેલ પહેલો વહેલો પ્રવાસ કરતા હોય બાપુ તો સોમનાથનો પ્રવાસ કરે છે. અને ભારત વર્ષના એક આપણા ઉપવડાપ્રધાન અને ભારત વર્ષના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે સોમનાથ ભગવાનની યાત્રાએ જાય છે તો ખંડેર હાલતમાં મંદિર જોયું. ત્યારે અરબ સાગરના નીરને હાથમાં લઈ એ હિરણ જ્યાં ભેગી થાય છે, હિરણ સંગમમાં જઈ અને હાથમાં નીર લઈ અને બાપુ રાજકીય ક્ષેત્રમાં ભીષ્મ પિતા પછી જો કોઈ પ્રતિજ્ઞા લીધી હતી સરદાર વલ્લભભાઈ પટેલે લીધી સાહેબ. એ હાથમાં જળ લઈને એટલું કીધું કે હું પહેલું વહેલું કાર્ય કરીશ તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. 49માં તો બાપુ પોતે વયા ગયા. 47માં આઝાદી, 49માં સરદારની વિદાય થઈ જાય. આ આપણને દુનિયામાં પહેલી વહેલી જો આ ભારતને ખોટ આવી હોય ને, પહેલો ઝટકો આવ્યો હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલની વિદાય. એ જો 7 વર્ષ હરખા રહી ગયા હોત ને તો અત્યારે અમુક ભોગવવું પડે, ન ભોગવવું પડતું હોત. હા, પણ એ મંદિર પૂરું થયું અને એના અધૂરા રહેલા સપના અત્યારે કોઈ પૂરા કરતા હોય ને તો નરેન્દ્રભાઈ મોદી પૂરા કરી રહ્યા છે સાહેબ. કાશીના ઘાટથી ચાલુ કર્યું અને અયોધ્યામાં આપણે જોઈએ છીએ કે અયોધ્યાનું મંદિર 450 વર્ષ પહેલાનો પડેલો પ્રશ્ન ખૂબ માણસોએ પોતાના માથા આપ્યા બાપુ, ખૂબ લોહી આપ્યા, પણ એ સફળતા નહોતી મળી. એ આપણા ભારતના ભડવીરોએ, રાષ્ટ્રીય સેવા સંઘના યુવાનોએ ઘેરે ઘેરે જઈ અને ફાળો ઉઘરાવ્યો સાહેબ. અને આ દેશના વડાપ્રધાને નિર્ણય લીધો અને આપણે જાણીએ છીએ કે અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય વિશ્વનું મોટામાં મોટું ભગવાન રામનું મંદિર બન્યું. ભગવાન રામની જે જન્મભૂમિ. આમ જો એકતા વધારો ને તો હવે મથુરાનો વારો છે. सारे जहां छे अच्छा हिंदुस्तान हमारा,
એટલે જ્ઞાતિ જાતિના વાડા મૂકો, ભારતીય બનો. મારો કહેવાનો અર્થ આવા ઉત્સવોમાં જ્ઞાતિ છોડી ગયો, ભારતીય છું. અને આ તમારા બોર્ડરના ગામડા છે, અમારે તો કઈ આઘું પડે, અહીંયા કઈ કાદુ ગળિયો પોગે એમ છે નહીં. તમે હિમાડા હાચવીને બેઠા છો. જેટલી મિલિટરીની જવાબદારી છે ને એટલી આ વિસ્તારના માણસોની જવાબદારી છે, કારણ કે તમે બોર્ડર હાચવીને બેઠા છો. જરાય બાપુ હું રૂડું નથી લગાડતો, પણ સવારમાં પ્રાર્થના કરું ને ત્યારે આ વિસ્તારના માનવીઓ માટે પ્રાર્થના કરું છું કે મારા બાપ એને હિંમત દેજે, એને ધર્મ દેજે. શું કામ? કારણ કે શરૂઆત થાય તો અહીંથી જ થવાની ને. અને કદાચ પાકિસ્તાન કે જે કોઈ છે એ કોઈ આપણે ઉપર કે ચાઇના હુમલો કરે તો હું જ્ઞાતિ જોઈને નાખવાના. 18 વરણને લાગવાનું છે. અને ત્રીજી વાત એ કહું કે હું અહીંયા રોજ પ્રોગ્રામમાં કે એક બનો એક બનો. અમારી માટે નહીં પણ મારા દેશના મિલિટરીના યુવાન માટે તો એક બનો. મારા બાપ એ 18 વરણના દીકરા 18 વરણની રક્ષા કરે છે. આપણા દેશનો મિલિટરીનો યુવાન એ જ કદાચ એમ કહેવાય કે એને ઊભો હોય કદાચ કોઈ હુમલો કરે તો એ વાટે રહે કે મારી નાતના ઉપર હુમલો કરે પછી આવું ના. એના માટે 18 વરણ છે તો આપણે 18 વરણ એના માટે એક થવું જોઈએ. મારા બાપ, મારો કહેવાનો અર્થ એ છે માટે એક બનીએ અને તો જ સાચી મોત છે. અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હેવું રે. મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ઘેરાને કાનમાં કહેતી રહે. રંગ મોરલડી વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી. મેળે 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 હા મેળે મેળે મોરલડી હેલે ચડી. ગોચર અલગ ધણીની ખોજ મારે રે. બાપ મોજ મારે મોજ મારે મોજ મારે રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે. મોજ મારે મોજ મારે મોજ મારે. તખતદાનજી કહે છે કે એકલી મોજ નહીં તો કે અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે. બાપુ એક પંક્તિ જોજો એની. આ કાળ મીનપણા ના કાળ જ્યાં ચીરી. શબ્દ જોજો, તખતદાનજી લખે છે કે કાળ મીનપણા ના કાળ જ્યાં વિંધી
કુણી કૂપળ્યું ફૂટે રે. નદીઓની ભેખ હોય, મંદિરો હોય, પથ્થર હોય, એની અંદરથી વડલાની પીપેર્યું છીપેર્યું ને તોડીને નીકળે છે. નહીંતર કૂપળ કેટલી કોમળ હોય કે નાના બાળકનો હાથ લઈ જાય તો એ કૂપળ તૂટી જાય. છતાં પરમાત્માની રચના છે. કાળમીન પાણા ન કાળ જ્યાં વિંધી કુણી કૂપળ્યું ફૂટે રે. અન આભધરા બીચ રમત્યું હાલે એનો ખેલ ન ખૂટે રે. પણ આવી લહેર ચડે એ લખ લાખ દરિયાની તો લૂંટતા રહેવું રે. જ્યાંથી મોજ આવે, જ્યાં આનંદ આવે, લૂંટતા રહે. વાત એટલી જ છે સાહેબ, માણસને સાચી મોજ આવતી હોય ને તો કા માના ખોળામાં કા સદગુરુના ખોળામાં. કવિ દાદ લખે છે, ધીમા ધીમા રે વગાડ અકાળ જે વાગે છે ટેરવા. જીવન જંજાળ ગા મમતા ના ખોળ લે. કોઈ પણ માણસ જેવડો માણસ હોય થોડી ઘણી જંજાળ તો હોય જ. તે નાના ડોક્ટર હોય ને નાની જંજાળ, નાના કલાકાર હોય નાની જંજાળ, મોટા કલાકાર હોય ને જાજા કિલોમીટર. કીર્તિદાનભાઈ આજે જ રાતે કેનેડા જઈ રહ્યા છે. વધારે તાળીઓથી આ બધા કલાકારો ભારતની એમાં ગુજરાતની ગાથાને આમ ગાંજતી કરી છે. એટલે બહુ સારો શબ્દ છે. જીવન જંજાળ ગા મમતા ના ખોળ લે. હું બાળક બનીને ઊંઘી જાઉં આ માથડા પંપાળે છે ટેરવા. બાપુ એક ગુરુના ટેરવામાં ને એક માના ટેરવામાં અમૃત છે. માથા ઉપર પડે ને એટલે એને નીંદર આવી જાય.